હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. જો હવે વાગી ગયા છે 7:30 અને આપણે એરોબિક્સમાંથી એવા છીએ ઘરે. એરોબિક્સમાં ચાલ્યા થોડાક મજા પડી ગયા. આજે નવા શૂઝ હતા પણ ફૂલ કમ્ફર્ટેબલ રહ્યા છે, કાંઈ પ્રોબ્લેમ આવ્યો નહીં. અને આપણે ભગવાન જો ઓરેન્જ મસ્ત ઓરેન્જ અને ગ્રીન. તો ચાલો હવે બધાથી પહેલાં તો હવે જ્યુસ બનાવીએ અને જ્યુસ બનાવ્યા પછી આપણે નાસ્તો બનાવીને પણ રેડી કરીએ. જો મારો નાસ્તો બને છે, આપણે આજે બનાવ્યું છે ચણાના લોટનું પુડલું, ફૂલ ધાણા મેથી અને લસણ નાખીને અને પાલક. અને આ બાજુ છોકરાઓ જાગી ગયા હોય અત્યારમાં. ગુડ મોર્નિંગ આજે ગુડ મોર્નિંગ નહીં. અને અત્યારમાં છે ને સેવના શાકમાં જો ચોળેલું કર્યું છે બેનું. એ ભેગું ખાશો કા? બી ભેગા ખાવ ને. હેતાંશભાઈ ભેગું ન ખાય, આધું ભેગું ખાય કા દીકર? હેતાંશ અને અનેરી ભેગાય ન ખાય. હજી અથાણું લે છે, અથાણું. જો બે આધુ કેરીનું અથાણું ન ખાય. જો બેનું ચોળેલું કર્યું છે. અત્યારે તેમાં સેવનું શાક કર્યું છે આપણે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. ક્યાં જવાનું કે છે? ક્યાં? ટ્રેન જોવા? હા, પણ ટ્રેન જોવા જવાનું છે. ખાઈ પીને તૈયાર થઈ જાઓ પછી ટ્રેન જોવા જાજો, બરોબર? તો ચાલો, મારો નાસ્તો પણ બને છે, પછી આપણે નાસ્તો કરવા માટે બેસી જઈએ. હવે મારું પુડલું પણ બનીને મસ્ત રેડી થઈ ગયું છે, ચીલા. તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ. અને આધુ મારી વાટે છે, જોઈ કે મમ્મી આવે ને પછી ખવડાવે. તો ચાલો હું પણ ખાતી જાઉં અને આધુને પણ ખવડાવતી જાઉં. તો શોરૂમે જવા માટે જો રેડી થઈ ગઈ છું અને ટાઈમ થઈ ગયો છે તો આપણે જઈ. અને આધુ ને હીરું પણ નાહી તો મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા હોય. દીકુ શેમાં પગ નાખો? કોથલીમાં. હીરું હીરું આજે નવા કપડાં પહેરી લીધા. જોઈ નવા કપડાં પહેરવા કાઢું, કેમ કે હમણાં હીરુની હાઈટ વધી ગઈ ને તો જૂના કપડાં હતા ને બધા ટૂંકા પડવા માંડ્યા. તમે કાંઈ નહીં, હવે બધા જવા દે. એ આધુ પહેરશે, હવે થોડીક મોટી થશે પછી. અને તું મેં નવા કપડાં પહેરવાનું ચાલુ કરી દે. ક્યાં તારા ચપ્પલ લેવા આપણે જશું? મારા જેમ નવા ને આ લેવા નેવા તારે લેવાના છે ચપ્પલ, શૂઝ કેવું કાંઈ? હું બતાડું? એ મારા નહીં, તારા લેવાના છે એમ કહું છું. તારે હે? હા પાડે છે. અને હવે જાય છે આગળ. તો ચાલો હું પણ પર્સ લઈ લઉં અને પાછળ જઈએ આપણે. ક્યાં જાય છે? મારા શૂઝ બતાવવા જતી છે. હાલો મમ્મી, એમ જાય છે. મમ્મી જો ફ્લાવરનું શાક કરવાનું છે મમ્મીને. અને આપણે કીધું મકાઈનો ચેવડો ખાઈ લેશું, થોડીક મકાઈ લેતા આવી અને પછી કરશું. હા, ક્યાં જશો? હા, ચપ્પલ લેવા આવે છે એના નવા. મારા ચપ્પલ લેવા નવા. ગુડ મોર્નિંગ. હાલો ભાઈ, હવે જઈએ શોરૂમે અને ચપ્પલ લેવા છે તો આપણે લઈ જઈશું એને. જમવા માટે આપણે ઘરે આવી ગયા છીએ અને જો મકાઈ લેતા આવ્યા છે ને આધુ પેપ્સીનું વેન કરતી હોય એવું લાગે છે. આધુ હું જોતું બેટા? પેપ્સી. હાલો ખોલી દો, હાલો. હા ભાઈ, મકાઈ મંગાઈ જાઓ પહેલા આપણે અહીંયા. અને મમ્મી જો ભાઈ ગરમા ગરમ રોટલી બનાવે. એ ફ્રીજ ખુલી ગયું મારા દીકાજી. દીકાજી ફ્રીજ ખુલી ગયું. કઈ ખાવી છે? ઓરેન્જ લે છે હો હવે. અને આધુ પેપ્સી ને પછી શું કરવાનું હોય? પેપ્સી ને એમ કે ઓઢાડી ગયો ને પેપ્સી ને ઓઢાડી ગયો એટલે કે વીટી ગયો. ઓઢાડીને જ ખાય, કેમ કે ઠંડી લાગે એટલે. હવે જો ફ્રીજમાં ક્યાંક અંદર બેસી જાય ને આ છોકરી. હવે આધુ લાય કાઢી દો બેટા. કઈ લેવી છે? આ ઓરેન્જ હવે એને કોને ખબર કઈ લેવી હોય? બધું લાખો ને એને જે લેવી હોય. હાલો ભાઈ. મમ્મી શેનું શાક બનાવ્યું? પુલાવનું શાક, રોટલી અને આપણે બનાવવાનો મકાઈનો ચેવડો. તો ચાલો ભાઈ ફટાફટ આપણે મકાઈનો કટિંગ કરી નાખી અને ચેવડો વઘાર લઈએ. તો ભાઈ આ બાજુ આપણે મકાઈનો ચેવડો મસ્ત બનીને રેડી થઈ ગયો છે. તો ચાલો હવે આપણે જમવા માટે બેસી જઈએ. જમવા માટે જો બેસી ગઈ છું અને મેં અતુલે લઈ લીધો છે ભાઈ મકાઈનો ચેવડો. અને હીરું જો ખાય છે સેવનું શાક, દાણા, રોટલી. અને બાકી મમ્મીએ બનાવ્યું હતું અત્યારે ફ્લાવરનું શાક અને છાશ. હવે આદુબેન આયલા આવે છે, હવે જમે કે ન જમે કઈ નક્કી નહીં. હા ભાઈ આપણે નીચેથી આવ્યું છે. આને એ કે શું કે મમ્મી? મમરા પાણી કે. અને જો ભાઈ આ રીતની પાણી બનાવે, ગરમ પાણી અને સાથે નાખે મમરા. એ આપણને આપી ગયા છે તો થોડુંક આપણે એ ચાખશું. જમીને થઈ ગયા છીએ ફ્રી. અને હવે આદુને નખ કાપવા છે. ક્યાં બતાવ્યો તારે? ક્યાં નખ વધી ગયા છે? ઓ બાપરે, પવન એટલો મસ્ત જોરદાર આવે છે ને ગેલેરીમાં. તો બારી ખોલીને બેસી ગયા છે
પંખો હીરું કે હાથે હાથે હલવા માંડ્યો છે. થોડો ધીમો ધીમો ચાલતો તો પણ ફાસ્ટ ચાલવા માંડ્યો. પવન જ એટલો જોરદાર આવે છે ને તો હા એ જો જાતે નખ કાપી એ કપાઈ ગયો. લે હવે હવે લાય પગના બતાય તો પગના તારા નખ એ છે આમાં થોડા થોડા છે. હલો કાપી દે આધુન નખ પગના. લાવો કાપી દે મમ્મા. જાતે નહીં બચ્ચા, આંગળી કપાઈ જશે તો પછી તું કેમ ખાના ખાશ? હે તું ખવડાવજે ને, તૂટી જાય તો તું ખવડાવજે. અને ચાલો હીરું તારે કાપવા હોય તો તને પણ કાપી દો નખ. પેલા આધુ ને તો હાલો ભાઈ પેલા આધુના પગના નખ આપણે કાપી લઈએ. જો મોટા મોટા થઈ ગયા છે પગના તો કાપી દઈએ અને પછી હીરુને કાપી દઈએ. અને જો ગટોડીઓ હાથે કાપવાની ટ્રાય કરે છે. ગાઈસ તો છે ને ઘરે પહોંચી ગયા છે. અહીંયા ફારસ થઈ ગયા છે કેમ કે હીરુને ચપ્પલ લેવા લઈ ગયા એટલે આધુબેન ક્યારના રોતા હતા ચપ્પલ લેવા. હવે દાદાના ખોળામાં કરીને બેસી ગયા છે. બાજુમાંથી દિનેશ કાકા બિચારા મનાવા આવ્યા છે. આધુ માની જાય તો એ કે આધુ માની ગઈ. દિનેશ કાકા માની ગઈ કે નહીં? હવે થોડી રાગે પડી છે. હવે રાગે પડી જાય તો પડી જાય એવું છે. અમે અડધી કલાકથી હું ને મમ્મી બનાવી છે. આમ જો ભાઈ હું ક્યારની નીકળી હતી શોરૂમેથી 5:15 થઈ ગઈ. આમ કીધું હમણાં આધું માને પણ માનતી જ નહોતી. બસ મારી દીદી વહી ગઈ ને ચપ્પલ લેવા છે. થેન્ક યુ કયો? થેન્ક યુ કે દિનેશ દાદા થેન્ક યુ કે ના? હાલો ભાઈ હવે ચોકલેટ આપીને દિનેશ કાકા એટલે માની ગઈ છે. અને આ બાજુ મમ્મીએ દિવાબત્તી પણ આરતી પણ મસ્ત કરી નાખી છે જોવા ભાઈ. અને કાનાને પિંક અને ગ્રીન કલરના વાઘા પહેરાવ્યા છે મમ્મીએ આજે. મમ્મી રસોઈ હું બનાવશું આજે? હાલો મમ્મી ભીંડાની શીંગું કેમ નથી ખાવું? હા તે સેન્ડવિચ બનાવી હતી એમ? ટ્યુશન માંથી સીધી આવી મસાલો પડ્યો તો ને લાવ હું લઈ આવું ખાઈ લઈ બધા. ઓકે કિટી પાર્લરમાં ગઈ હતી હા કિટી પાર્ટીમાં ગયા હતા નાનું પેકેટ કાલ લઈ હતી ને લઈ આવી. મમ્મીએ ભાઈ સેન્ડવિચ બનાવીને ખાધી છે એટલે મમ્મીને નથી ખાવું. અને મારી હાટું તો મેં વેજીટેબલ આપણે ખીચડી કરી નાખવી અને હતું હાટું 3-4 રોટલી અને પપ્પા હાટું બનશે ભીંડાની શીંગું. હમણાં તો મમ્મી રોજ એમથી આપણે 3-4 જાતની રસોઈ કરવી. સવારમાં 3-4 જાતનું, બપોરે 3-4 જાતનું અને સાંજે 3-4. મમ્મી કેવું હાવ થાકી ગયા બધું જોઈશે. કેમ કે સવારમાં જો આવું જ થાય. મારે કંઈક અલગ ખાવાનું હોય, અતુલને કંઈક અલગ ખાવું હોય, છોકરીઓને અલગ ખાવું હોય અને ઉપર જતા પપ્પાનું મમ્મીનું અલગ બને. પછી બપોરે એવું થાય કે છોકરીઓ આટલું શાક જુદું બને અને મારું તો કાંક અલગ જ હોય અને આ મમ્મી પપ્પાનું એનું અલગ હોય અને સાંજનું રોજ જુદું જુદું બને. એટલે પછી કંટાળો આવે આપણે રસોઈ બનાવતા. પણ કરીએ હવે ફોલો થાય છે ત્યાં સુધી તો ટ્રાય મારીએ આપણે થઈ જાય ત્યાં સુધીનું. અને આ બાજુ જો મમ્મી એની સ્ટાઇલમાં ભીંડાની શીંગું કરે છે. અમે જ્યારે ભીંડાની શીંગું કરીએ ને ત્યારે છે ને હું ડીટીઓ ન કાઢવી, એમનેમ જ કરવી. અને ઘણા લોકો છે ને આ કાઢી નાખે. તો આ બાજુ મારી મસ્ત આપણે ગ્રીન ખીચડી વઘારાઈ ગઈ છે બધું વેજીટેબલ નાખી અને નાખી છે પાલકની ગ્રેવી ને લસણ ને બધું અને મસ્ત વઘારાઈ ગઈ છે. 2-3 સીટી થશે ને એટલે બની જશે. અને આ બાજુ જો ભીંડાની શીંગું પણ મસ્ત વઘારાઈ ગઈ છે અને પપ્પાએ ગઈ છે. હવે આમ ઉતારવાનો સમય થઈ ગયો. મમ્મી બનાવે છે છાશ અને આધુ દીકો દાદા અરે હજી રમવાનું ચાલુ જ છે. જો રમે આધુ. ઓકે હમણાં હીરું ઘરે આવશે ને ત્યારે જોવા જેવી થાય. ત્યારે આપણે ખાસ જોશું આધુના રિએક્શન. કેમ કે હીરું ચપ્પલ લઈને આવશે એટલે પાછું નવેસરથી પિક્ચર ચાલુ થાય. ગઈ તો આધુ માની ગઈ છું. હું મમ્મ શું છે એનું શું કહેવાય? આંબલ્યો. એ આને કહેવાય આંબલ્યો. તમે કોઈ આંબલ્યો ખાવ છો? મારા બા બહુ આંબલિયા ખાય કે મારા બા બહુ આંબલિયા ખાય કે તો પછી નાખોરી કોને ફૂટે? બાને જે આંબલિયા ખાય એને ફૂટે. અને રસોઈ બનાવીને ફ્રી થઈ ગયા છીએ. અને હીરુબેન હવે શોરૂમેથી નીકળી ગયા છે. એના પપ્પાએ ચપ્પલ લેવા ગયા હતા ને તો હવે આવતા જશે ઘરે. પછી આધુનું રિએક્શન જોવાનું છે. તો જો હીરુ આવી ગઈ છે નવા ચપ્પલ. આધુ તો ન્યા નથી, નીચે આવી, નીચે ન્યા છે. હા આધુ એ પકડાઈ ગઈ. આપણે વેવો પકડાઈ ગયા. અરે અડધી કલાક એક સતત રોય. પપ્પા મને ચપ્પલ લેવા
આમ જો એમ નહીં પણ દિનેશ કાકા એમ કીધું હાલ હું તને ચપ્પલ લઈ દઉં તો એને હારે દોડવા મળી કે હાલો તમે મને ચપ્પલ જ લઈ ગયો ને દિનેશ કાકા તમને મૂકશે નહીં કે નહીં તમે ચપ્પલ લઈ ગયો એ કે મને એ દીદી કેવા ચપ્પલ લાવી છે ખોલો હે ખોલો હાલો જોઈએ આપણે ખોલો તો હીરુના ભાઈ ન્યુ ચપ્પલ આવી ગયા જો અપી કરે છે હીરુ આમ રોવે જો આમ દીદી મારી દીદી એમ પેલા ગાડીએ ન બેઠી પછી એમ કીધું હીરુના ચપ્પલ લેવા છે તો એવી ગાડીએ ચડી ગઈ પહેરવા દે હીરુ પહેરવા દે બેટા પહેરવા દે અરે પણ વાહ અરે વાહ વાહ લાવો નજીકથી બતાવો વાહ વાહ સ્ટ્રોબેરી વાળા ચપ્પલ લીધા હે લાવો પહેરાવું પહેલે લે પહેલે નો ગઈમાં વાહ અરે પણ આ ચપ્પલ કોના છે હીરુના કાદુના દીકરો શરમાઈ ગયો હો હું હીરુ ગઈમાં ચપ્પલ એમને આ કાલે લઈ ગયા ને તે હવે એ કાઢવાની નથી હો આમ જોઈ લ્યો શરમ લાગે છે ને ઓલી ચપ્પલ કાઢશે કે નહીં કાઢે એ નહીં પહેરે પીનો બેન લેવાની ચપ્પલ બહુ સરસ છે પણ પહેરશે નહીં આ હાય દીકુ કેવા લાગ્યા ચપ્પલ તને હીરુ તું પહેરતો બેટા ચપ્પલ હાલો ભાઈ હવે હીરુ પહેરીને બતાવી દેવો હા બહુ મસ્ત લાગે છે ટી શર્ટ ને ચપ્પલ ને બધું મેચિંગ મેચિંગ હું હીરુ વાત તો પૂરી કર હાલો બહાર કાઢ નાખો ઓકે ભાઈ હાલો ચપ્પલ મૂકી દો ન્યાની કબાટમાં મૂકી દો અંદર હાલો જગ્યાએ ઓકે ભાઈ હાલો કબાટમાં જગ્યાએ મૂકી દો અને જમવાનું રેડી છે હજુ ચા પીવી છે આરે રોટલી આરે કે તો ચા બનાવી નાખું હું અરે વાહ હવે આ દીકો ખુશ થઈ ગયો છે એને એમ કે હીરુ પહેરશે ને ત્યારે હીરુને તો પહેરવા જ નહીં દે મને એવું લાગે છે તો ચાલો જમવા બેસી જાય જમવાનું મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી છે તો જમવા માટે જો બેસી ગયા છીએ અને આજે જમવામાં લઈ લીધી છે ખીચડી ટમેટા કોબી અને છાશ પાલક ખીચડી અને અવાજ આવે છે વોશરૂમમાંથી તો કોના છોકરા ભાઈ વોશરૂમમાંથી આવા અવાજ કરે છે આધુ જેવા ગીત ગાવાના ને બધાય અને જો મમ્મીને ઊભા છે ને વાટે મમ્મીને જમવું નથી એટલે તો હજુ જમવા માટે બેસી ગયા છે રોટલી ચા અને પીંડાનું શીંગું બાય સેન્ડવિચ ખાધી હતી ને એટલે નથી ખાવાનું અને હીરુની ડીશ પણ મસ્ત રેડી છે હીરુની ડીશ પણ રેડી છે એમ તો ચાલો ભાઈ હવે જમી લઈએ જમીને થઈ ગયા છીએ ફ્રી અને આ બાજુ જો હીરુ એના ચપ્પલ રમે છે હીરુ હાલો ચપ્પલ મૂકી જો હવે મૂકી જો હે પહેર તો છો ક્યારની પહેરશો ને મૂકશો ને એવું તો કરશો ક્યારની પહેરી રાખ બીજું હું અને આ બાજુ જો આ પેપ્સી ખાઈ ભાઈ કેવા કલરની પેપ્સી ખાવશો તારે બતાવી તો તાર જીભ બતાવી તો વાહ લિપસ્ટિક કરી હોય એવી જીભ થઈ ગયો પિંક કલરની ભાઈ પેપ્સી ખાય છે પિંક અને આ બાજુ જો મમ્મી વાઈટું કરે છે કેટલીક વાઈટું કરવાની છે મમ્મી 40 રૂપિયાનું રૂમ લાવીશું એટલું રહેશે બધી કરી નાખવાની આજે વાઈટુનું કામકાજ ચાલુ છે હું કયું ડોગી છે ને સ્ટ્રોબેરી છે બે વસ્તુ છે ગઈશ તો અચાનક છે ને મૂવી જોવા જવાનો પ્લાન બનાવ્યો છે જો ટિકિટ મળશે તો આપણે જોશું નહીતર પાછા ઘરે રિટર્ન હોઈ આવશું એટલે કાલે થોડીક વાર માટે આ કપડાં પહેરતા ને આપણે એને પહેરી લીધા છે તો જો પાડોશી હારે જવાનું છે હાલો જાય ટિકિટ મળે તો જોઈ નાખ્યું નકર પાછા ઘરે હાલો તો ભાઈ જઈએ છીએ મૂવી જોવા આ બે બેનોને આપણે ઘરે મૂકી કે ધુરંધર 2 જોવા જવાનું છે ત્યાં તો છોકરાઓને લઈ જવાના નથી એટલે માટે તો ચાલો જઈએ હવે તો ટિકિટ તો મળી ગઈ છે અને આપણે અંદર એન્ટ્રી પણ લઈ લીધી છે તો ચાલો હવે જઈએ મૂવી જોવા કઈશ તો મૂવી પૂરું થઈ ગયું છે અને આપણે ઘરે પણ વહી આવ્યા છીએ અને વાગી ગયો છે 1 એટલે કે હીરુને આજ તો બે સુઈ જ ગયા છે ઘરે આવ્યા ને ત્યાં ખબર જ હતી કેમ કે સુઈ જા કેમ કે ખબર જ હતી કે મૂવી છે ને 4 કલાકનું છે ભાઈ મૂવી હતું બહુ મસ્ત જોરદાર દેશભક્તિવાળું હતું એટલે જોવાની તો મજા આવી કન્ટિન્યુ ઊંઘ આવી નહીં આપણને પણ કાલ સવારમાં એવું લાગે છે કે ઉઠાશે નહીં કેમ કે આજે મોડા સુધી જગ્યા છે એટલે કાલ સવારમાં 5:30 ઉઠવાનું હોય મને એમ લાગતું નથી ઉઠાશે જો ઉઠાશે તો આપણે એરોબિક્સમાં ને એમાં જશું અને આપણા સબસ્ક્રાઈબરોની ઘણી બધાની કોમેન્ટ હતી કે ગપગોટા પણ મસ્ત બન્યા છે અને તમે ડાયટમાં કઈ વસ્તુ લ્યો છો એ પણ અમને જણાવજો તો ભાઈ કાલે આપણે સવારથી જે કાંઈ ખાશું પીશું
એ તો રોજે તમને બતાવતી જ જાઉં છું, પણ એક્સ્ટ્રા આપણે તમને બતાવતા જશું. અને આપણા સબસ્ક્રાઈબરો એમ કહે છે કે પુડલાની રેસીપી આપજો, તો ભાઈ પુડલા એકદમ સાદા સિમ્પલ જ બનાવું છું રોજે હું, પણ તોય તમને લોકોને આપણે રેસીપી આપી દઈશું. અને આપણી ડાયટ પણ અમને કન્ટિન્યુ રાખશું, અને કાલે એરોબિક્સમાં જવાશે તો જાશું પણ ખરા. અને નેક્સ્ટ તમારે કઈ રેસીપી જોવી છે એની પણ કોમેન્ટ કરતા રહેજો. ગપગોટાની રેસીપીની કોમેન્ટ હતી તો આપણે ગપગોટા બનાવીને સબસ્ક્રાઈબરોને રેસીપી આપી દીધી. અને નેક્સ્ટ તમારે કઈ જોવી છે ને એની પણ કોમેન્ટ કરતા રહેજો. અને અમારા મમ્મી તમને કયા કયા ભજન સંભળાવે એની પણ કોમેન્ટ કરતા રહેજો. તો આજનો અમારો દિવસ છે ને કંઈક આ રીતનો રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો જોઈએ તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.